भगवान महर्षि वेद व्यास रचित शिव महापुराण अंतर्गत महादेव के बारे में बहुत कुछ कहा है। भगवान विष्णु जीए नारद जी ने भगवान महादेव की भक्ति मार्गदर्शन आप्યું છે। कारण के भगवान विष्णु जी जाने छे એ શિવ ભક્તિ એ જીવન યાત્રાનું મૂળ છે। શિવ મહાપડ ગ્રંથમાં એકવાર નહીં વારંવાર કહ્યું છે અને દરેક દેવતાઓએ પણ કહ્યું છે કોઈ પણ મનુષ્ય જીવન પર્યંત અમારી પૂજા કરતો જ રહે તેમનું અમે કલ્યાણ કરી શકતા નથી। પણ હે મહાદેવજી, આપનું જ્યારે ભજન કરે છે ને આપની જ્યારે ભક્તિ કરે છે ત્યારે જ જીવાત્માનું કલ્યાણ થાય છે। અને ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું પણ છે કે કલયુગ આવતા અનેક કલયુગી દેવતાઓ પ્રગટ થશે અને લોકો ઉપજાવી કાઢેલા અને કલયુગી દેવતાઓની પૂજા કરવા લાગશે। જે દેવતાઓનું કોઈ પુરાણોમાં, કોઈ શાસ્ત્રોમાં, કોઈ જગ્યાએ વર્ણન નથી, એવા દેવતાઓની પૂજા અર્ચન કરવામાં મનુષ્ય પોતાના જીવનને વ્યતીત કરે છે। જે જીવનનું મૂળ છે, જે ભગવાન શિવ છે, જે મહાદેવ છે, લોકો તેનાથી દૂર જશે અને વિસરી જશે। ભગવાન મહર્ષિ વેદવ્યાસજી તો ત્યાં સુધી કહ્યું કે જેમના ઈષ્ટદેવ મહાદેવ છે, જેમના કુલદેવતા મહાદેવ છે, જેમની કુલ પરંપરામાં ભગવાન મહાદેવની પૂજા થાય છે, એ પણ પોતાના ઈષ્ટ દેવતાઓને છોડીને અન્ય દેવતાઓનું ભજન કરવા લાગશે। આ કલયુગનો પ્રભાવ રહેશે। ત્યાં સુધી કહ્યું છે જે વિપ્રજનો છે, જેમના ઈષ્ટદેવ મહાદેવ છે, એ પણ પોતાના દેવને છોડીને પોતાના ઈષ્ટદેવનો ત્યાગ કરીને અનેક દેવતાઓનું ભજન કરવા લાગશે। ભગવાન વિષ્ણુજીએ નારદજીને કહ્યું છે, નારદ, જીવ માત્રનું કલ્યાણ કરનારા ભગવાન શિવ છે, જીવ માત્રને સંપૂર્ણ મુક્તિ આપનારા ભગવાન શિવ છે। હે નારદ, તાપ, સંતાપ અને ઉદ્વેગમાંથી મુક્ત થવું હોય તો ભગવાન મહાદેવનું ભજન કરો, ભગવાન શિવજીને યાદ કરો। વિષ્ણુ ભગવાન ધારે તો નારદજીને અન્ય દેવતાઓની ભક્તિનું માર્ગદર્શન કરી શકે છે ને। વિશ્વમાં અગણિત દેવતાઓ છે, પરંતુ ભગવાન વિષ્ણુજીએ નારદજીને ભગવાન મહાદેવની ભક્તિ આપે, કારણ કે આપણા જીવનમાં શાંતિ કરનારા ભગવાન શિવ છે અને ભગવાન મહાદેવ વગર કોણ શાંતિ આપી શકે છે। અને નારદજી અશાંત હતા અને અશાંત થતાનું કારણ એક હતું કે નારદજીએ શિવગુણોને શ્રાપ આપ્યો હતો, ભગવાન વિષ્ણુનો અનાદર કર્યો હતો। જીવનમાં એક વસ્તુ યાદ રાખજો, કોઈને માન સન્માન આપીને તો આત્મા રાજી બહુ થાય, અને જ્યારે આપણે કોઈનું અપમાન કરી ત્યારે આપણો અંદરનો માયલો નારાજ બહુ થાય। ઘણા માણસોને દરેકનું અપમાન કરવાની બહુ આદત હોય, એ માણસ કોઈથી પ્રસન્ન ન રહી શકે। પ્રસન્ન રહેવું હોય, આનંદમાં રહેવું હોય, ખુશ રહેવું હોય તો હંમેશા દરેક નાના મોટા માણસનો આદર કરતા રહીએ। અને એક વસ્તુ યાદ રાખવી, આપણી ઓળખાણ આપણું વર્તન છે, આપણું ઓળખાણ આપણો વ્યવહાર છે। વ્યવહાર અને વર્તનથી આપણી શ્રેષ્ઠ ઓળખાણ હોય છે। લોહીનો ગમે તેટલો રિપોર્ટ કાઢીએ પણ એ રિપોર્ટમાં ખાનદાની ન આવે, ક્યાં ગ્રુપનું બ્લડ છે, એના બ્લડમાં શુગર વધારે છે, ઓછી છે, એ બધું થઈ શકાય છે। પણ કોઈ પણ માણસના લોહીનો રિપોર્ટ કરવામાં આવે તેમાં ખાનદાની તો તેના વર્તનથી, તેના વ્યવહારથી જ ઓળખાય છે। કોઈ પણ માણસને ઓળખવું હોય તેના વર્તનથી, તેની વાણીથી, તેના વ્યવહારથી ઓળખી શકાય છે। ભગવાન વિષ્ણુજી મહાદેવના પરમ ભક્ત છે, તેથી ભગવાન વિષ્ણુજીએ નારદજીને શિવ ભક્તિ આપી છે। મનને શાંત કરવા માટે નારદજી ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવું,
ભલે આપણે ભસ્મનું ત્રિપુંડ ન કરી શકીએ, પણ કમસે કમ જે આપણા ઈષ્ટ દેવતા હોય અને જે આપણી કુલ પરંપરાની અંદર, આપણા પરિવારની અંદર જે નિર્ણય લેવાનો હોય તેનું તિલક કરવું. અને શિવ મહાપણ દરેક ગ્રંથોમાં તિલક સમાન છે. શિવ મહાપણ તિલકમ ખલુ સત્પુરાણમ. આ શિવ મહાપણ ગ્રંથ કોઈ સામાન્ય ગ્રંથ નથી. દરેક પુરાણોમાં તિલક સમાન છે. આપણા ભાલમાં તિલક એ આપણા માટે શુભ છે. બહેનો તો ઠીક છે, કંકુની બિંદી કરતી હોય છે, પણ આપણા ભાઈઓ લગભગ પોતાના કપાળને ખાલી રાખે છે. બહુ જ ઓછા અંશે ભાઈઓ એવા છે, વડીલો એવા છે જેના કપાળમાં ચાંદલો હોય, જેના કપાળમાં તિલક હોય અથવા ત્રિપુંડ હોય. ભાગ્યે જ કોરા કપાળવાળા જ માણસો હોય છે. એ આપણી સનાતની પરંપરાની ઓળખાણ છે. આપણા ભાલમાં તિલક કમસે કમ નાનો ચાંદલો તો કરો, ભાઈ ભસ્મ નો કરો, ચંદન ન કરો, કંકુ નો કરો, કોરું કપાળ. તિલક આપણા માટે મંગલ છે. તિલક આપણા માટે શુભ છે. એ આપણી ઓળખાણ છે. ગમે તેટલા સોના ચાંદી હીરા મોતી ધારણ કર્યા હોય, બહુ જ મૂલ્યવાન વસ્ત્ર ધારણ કર્યા હોય, પણ કપાળમાં જો તિલક ન હોય તો આ બધું જ વ્યર્થ છે. આપણે સૌને અનુભવ છે કે જ્યારે આપણે પૂજા કરવા બેસીએ ત્યારે આપણા આચાર્યો, આપણા બ્રાહ્મણો પેલા ભગવાનને તિલક નહીં કરાવે, પેલા આપણા કપાળમાં તિલક કરે, આપણા કપાળમાં ચાંદલો કરે અને એમ કે ભાઈ પેલા તમારા કપાળમાં તમે ચાંદલો કરો, તમે પોતે ચાંદલો કરો. એ આપણી પરંપરા છે. ભલે આપણે રોજ તો ન કરી શકીએ, પણ જ્યારે કથા સાંભળવા આવીએ ત્યારે આપણે કપાળમાં ચાંદલો કરીને આવીએ. કેટલું સારું દેખાય, કેટલું સારું લાગે. અને એકવાર તમે સવારમાં ઉઠી સ્નાન પવિત્ર બની અને ભાલમાં ભસ્મનો ત્રિપુંડ કરો, ચંદનનો ત્રિપુંડ કરો અથવા કંકુનો ચાંદલો કરો તો એક આપનો ચહેરો દર્શનીય લાગે. આપણું જ મોઢું આપણા અરીસાની અંદર, આપણા દર્પણની અંદર આપણને જોવું ગમે અને માનસિકતા પણ આપણી સુધરે. ભગવાન વિષ્ણુજીએ નારદજીને ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવાનું કહ્યું અને પછી કહ્યું કે રુદ્રાક્ષને ધારણ કરજો. રુદ્રાક્ષ આપના રોગને હરી લેશે. રુદ્રાક્ષ એ તનના રોગને પણ હરનાર છે અને મનના રોગને પણ હરનાર છે. મનને પ્રફુલ્લિત રાખે છે, તનને તંદુરસ્ત રાખે છે. ઘણા માણસો તનથી તંદુરસ્ત હોય, મનથી બહુ રોગી હોય છે. તનમાં કઈ રોગ હોય તો સારું થઈ શકે, પણ મનના રોગને સારો કરવો બહુ જ મુશ્કેલ હોય છે. તેથી તનથી ને મનથી પ્રફુલ્લિત લેવો એ માણસે રુદ્રાક્ષને પહેરવો જોઈએ. અને રુદ્રાક્ષ કોઈ સંપ્રદાય સાથે કોઈ જોડાયેલી વસ્તુ નથી. એવું નથી કે મહાદેવના ભક્તોએ તો રુદ્રાક્ષ પહેરવો, દરેકે રુદ્રાક્ષ પહેરવો જોઈએ. શિવ મહાપણ ગ્રંથમાં કહ્યું છે કે શિવ ઉપાસક હોય કે વિષ્ણુ ઉપાસક હોય કે પછી શક્તિ ઉપાસક હોય, આ ત્રણે રુદ્રાક્ષને ધારણ કરો. આવું શિવ મહાપણ ગ્રંથમાં ભગવાન મહર્ષિ વેદવ્યાસજી બોલ્યા છે. ધ્યાન દીજીએ થોડા સા. રુદ્રાક્ષમ બિભ્રૂયા નિત્યમ શૈવ શાક્તોથ વૈષ્ણવ. રુદ્રાક્ષમ બિભ્રૂયા નિત્યમ, નિત્યમ રોજ. શૈવો શાક્તોથ વૈષ્ણવ. શૈવો શાક્તોથ વૈષ્ણવ. કેટલી સુંદર સ્પષ્ટ વાત કરે. અને આપણે એટલા બધા સંકુચિત બની ગયા કે તો મહાદેવના ભક્તોએ રુદ્રાક્ષ પહેર, આપણે ન પહેર. એવું કોને કહ્યું તમને? અને ઘણા માણસો તો કંઠી સાથે રુદ્રાક્ષ પહેરવા નથી દેતા. બોલો, કંઠી પહેરાવતા પેલા રુદ્રાક્ષ નો ત્યાગ કરાવે. આવું હાલતા છે કે રુદ્રાક્ષ નો ત્યાગ કરાવનારો માણસ તો મંદ બુદ્ધિ વાળો સાચી રીતે, પણ રુદ્રાક્ષ નો ત્યાગ કરનારો પણ ત્યાગ કરાવનારો ત્યાગ કરનારો બંને મૂર્ખ છે. તેથી હૃદયની અમારી પ્રાર્થના છે, કોઈ પણ સંપ્રદાયમાં, કોઈ પણ પરંપરામાં તમે જકડાયેલા, પકડાયેલા અને પુરાયેલા હો. અને શિવ કોઈ સંપ્રદાય નથી, શિવ સનાતન છે. શિવ ખુલ્લું મેદાન, શિવ એક આકાશ છે અને આકાશનો કોઈ અંત નથી.
તેથી સનાતન અંત રહિત છે. સંપ્રદાય એક સાંકડી કેડી છે, સંપ્રદાય એક પગદંડી છે, એક માર્ગ છે, એક નાનકડી નદી છે, અને સમંદર એ સનાતન છે. દરેક નદીને સાગરને જ મળવું પડે છે. કોઈ પણ સંપ્રદાયો અંતે તો ભગવાન શિવ સાથે જ જોડાયેલો હોય છે. અમે એકવાર જૈન ધર્મસ્થાનમાં ગયા હતા. જૈન પરંપરા, ઓમ અરિહંતાય નમઃ. એમના આશ્રમની અંદર એક ચિત્ર હતું કે શિવલિંગની અંદરથી તેના ભગવાન પ્રગટ થઈ રહ્યા હતા. મેં કહ્યું, આ ચિત્ર કોઈના હાથમાં ના આવે તો વધારે સારું. આમ શિવલિંગ ફાટે ને એની અંદરથી ભગવાન એના નીકળી રહ્યા હતા. પછી આપણે તો સકારાત્મક અર્થ લેવાવાળા માણસ, એટલે મેં તો એ સમયે કહ્યું કે ભાઈ બહુ સારી વાત છે કે તમારા ભગવાન પણ શિવમાંથી જ પ્રગટ થયા છે. પણ જો કોઈ પ્રખર શિવવાદી હોય, આક્રોશ ભરેલો શિવવાદી જ કોઈ હોય તો એ સમયે આક્રોશ વ્યક્ત કરી શકે છે. મારો કહેવાનો અર્થ એ છે કે જો જીવાત્માનું કલ્યાણ કરવું હોય, આપણું ને આપણા પરિવારનું સર્વ રીતે મંગલ કરવું હોય તો શિવ વગર કોઈ મંગલ ન કરી શકે, શિવ વગર કોઈ કલ્યાણ ન કરી શકે. અહીંયા ભગવાન વિષ્ણુજીએ નારદજીને ભગવાન મહાદેવની ભક્તિ આપી, તેનું કાંઈક તો કારણ હશે ને. વિષ્ણુ ભગવાન એવું કેમ નહીં કે તમે મારી ભક્તિ કરો? નહીં, વિષ્ણુ ભગવાને નારદજીને મહાદેવની ભક્તિ આપે છે અને રુદ્રાક્ષ પહેરવાનું કહ્યું છે. રમ રુદ્ર રોગનાશાય ધન્વંતરી રુદ્ર. રુદ્રાક્ષ એ ધન્વંતરીનું સ્વરૂપ છે. અને આપણા ઔષધિના દેવતા કોણ? દવાના દેવતા કોણ? ઔષધિના દેવતા ભગવાન ધન્વંતરી ને. એ ઘણાને ખબર નહીં હોય. ખબર નહીં ભાઈ, કોઈ હશે કોઈ. ધન્વંતરી એ ઔષધિના દેવ છે, જેમની પાસે અમૃત કલશ છે. આમ તો વિદ્વાન આચાર્યો એવું કહે કે કોઈ પણ આપણે ઔષધિ ગ્રહણ કરીએ ત્યારે ભગવાન ધન્વંતરીને યાદ કરવા જોઈએ. જેવી રીતે ભોજન કરવા માટે માતા અન્નપૂર્ણાને પ્રણામ કરીને આપણે ભોજન કરીએ, તેવી રીતે સાથે સાથે ધન્વંતરીને પણ યાદ કરવા જોઈએ. કારણ કે અન્ન એ જ આપણા માટે ઔષધિ છે. પણ એ પ્રમાણસર અન્ન ગ્રહણ કરીએ તો, એ પ્રમાણસરનું ભોજન કરીએ તો, પછી અપ્રમાણસરનું અસમયે અટાણે કટાણે ભોજન કરીએ તો એ આપણા માટે એ અન્ન એ ઔષધિ ન બને. અન્ન એ જ આપણા માટે ઝેર બને. તેથી રુદ્રાક્ષ એ ધન્વંતરીનું સ્વરૂપ છે અને રોજ ભગવાન ધન્વંતરીને યાદ કરવા જોઈએ, જે ઔષધિના દેવ છે, અમૃત કલશ ધારણ કરનારા દેવ છે. અને એમનો એક અદ્ભુત મહિમા પણ છે. ભગવાન ધન્વંતરીના સ્તોત્ર છે, એમાંનું એક સ્તોત્ર નમો ભગવંતે ધન્વંતરીએ. ઓમ નમો ભગવતે મહાસુદર્શનાય વાસુદેવાય ધન્વંતરયે અમૃત કલશ હસ્તાય સર્વભય વિનાશાય સર્વરોગ નિવારણ. જીવનના બધા જ રોગોને હરનારા ભગવાન ધન્વંતરી છે. ભગવાન વિષ્ણુજી નારદજીને રુદ્રાક્ષ પહેરવાનું કહે છે અને ભગવાન વિષ્ણુજીએ નારદજીને પંચાક્ષર મંત્રનો આ જાપ કરવાનું કહ્યું. આ કે મૂળ મંત્ર છે, આદિ મંત્ર છે, મહામંત્રનો પણ મહામંત્ર છે. મહામંત્ર કેટલા છે? સપ્તકોટી મહામંત્ર. આ દુનિયામાં 7 કરોડ મહામંત્ર છે, પણ કોઈ 7 કરોડ મહામંત્રનો જાપ ન કરી શકે. પણ કોઈ મનુષ્ય 7 કરોડ મહામંત્રનો જાપ કરે અને જે ફલ મળે છે એ જ ફલ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. આ મંત્ર સુખ આપનારો, શાંતિ આપનારો, સંપત્તિ આપનારો, સુમતિ આપનારો મંત્ર છે. મહામંત્રનો મહામંત્ર ઓમ નમઃ શિવાય મંત્ર છે. સુખ પણ આપે, શાંતિ પણ આપે, સંપત્તિ પણ આપે, સંતતિ પણ આપે અને કામના મનોકામના પૂર્ણ કરે છે.
જીવાગરે વર્તતે તસ્ય સફલમ જીવિતમ. જેની જીવા પર ઓમ નમઃ શિવાય મંત્ર રહેલો છે એનો જન્મ લેવો સફળ છે. તેથી આપણે મોટા મોટા યજ્ઞો ન કરી શકીએ, મોટી મોટી પૂજા ન કરી શકીએ, મોટી યાત્રાઓ ન કરી શકીએ, કઠિન તપ ન કરી શકીએ, પણ હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા ઘરમાં વનમાં સ્મશાનમાં કોઈ પણ અવસ્થામાં આસ્થાથી આપણે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ તો કરી શકીએ છીએ. આટલું તો કોઈ પણ માણસ કરી શકે. આમાં એવું નથી કહ્યું કે ભાઈ આ રાજમહેલમાં રહેનારો માણસ જ જાપ કરી શકે. એવું પણ નથી કહ્યું કે ભાઈ ધન સંપત્તિ વાળો માણસ હોય એ જ આ કરી શકે. ભલે આ કથાનું આયોજન એવા માણસો કરી શકે જે સામર્થ્ય ધરાવતા હોય. સૌ કંઈ આવી ભવ્ય દિવ્ય શિવ મહાપ્રભુ કથાનું આયોજન ન કરી શકે, અને એ જરૂરી પણ નથી ને. આ તો એક વાગડ વિસ્તારને એક દિવ્યતા દેખાડવા માટે, વાગડ વિસ્તારને કંઈ નવી ઝાંખી પૂરી પાડવા માટે 12 જ્યોતિર્લિંગોના શિવાલય અને 12 જ્યોતિર્લિંગોના શિવલિંગ. એ ગામડાનો અંતરિયાળ માણસ ક્યારે જ્યોતિર્લિંગોની યાત્રા ન કરી શકે. તેના મનમાં એક ઝાંખી રહે કે ભાઈ આપણા ભારતના જ્યોતિર્લિંગો આ પ્રમાણે છે. તેના મગજની અંદર, તેના દિમાગ, તેના મનની અંદર એક ચિત્ર રહે. નગર અનુમાન કરતો હોય કે આવા જ્યોતિર્લિંગો હોય, તે જ્યોતિર્લિંગો હોય, પણ એક આવી ઝાંખી જો કરે તો તેના મનમાં એક ઝાંખી, એક ચિત્ર, એક સ્પષ્ટ રહે. ભાઈ 12 જ્યોતિર્લિંગની યાત્રા કરવા નથી ગયા, પણ કિડિયાનગરની અંદર વાગડ વિસ્તારમાં 12 જ્યોતિર્લિંગની ઝાંખી કરી છે, એનું દર્શન કર્યું છે. તેથી એક મનની અંદર ચિત્ર સ્પષ્ટ રહે કે આપણા જ્યોતિર્લિંગો આ પ્રમાણે હોય છે. અને આપણે સૌ જાણીએ છીએ અંતરિયાળ ગામડામાં રહેનારા માણસ, ખેતી કરનારો માણસ, વાડીઓમાં વસનારો માણસ ક્યારે જ્યોતિર્લિંગોની યાત્રા કરવા છે? ઘણા તો વરમાં એકાદી વાર કોઈ શહેરમાં જતા હોય તો જિંદગી આખી ખેતરમાં પૂરી થાય છે, જિંદગી આખી કામ કરવામાં તેની પૂર્ણ થાય છે. તો આટલું મોટું આયોજન કોઈ જે સામર્થ્ય ધરાવતો માણસ હોય એ કરી શકે છે, સૌ ન કરી શકે. પણ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવામાં કોઈ સામર્થ્યની આવશ્યકતા નથી, શ્રદ્ધાની આવશ્યકતા છે. સામર્થ્યની બહુ જરૂર નથી, પણ હૃદયમાં શ્રદ્ધા હોવી જોઈએ. અને બહુ હૃદયથી, બહુ દિલથી કહું છું, આજથી શરૂઆત કરો. જીવનમાં કંઈ નવી ઉર્જા દેખાશે, જીવનમાં કોઈ નવા વિચારોનો પ્રવેશ થશે, કંઈ જુદું લાગશે, અનુભૂતિનો વિષય કંઈ અલગ હશે આપનો. અને ઓમ નમઃ શિવાયનો જાપ કરવામાં કોઈ ખર્ચ પણ નથી, કોઈ પાસેથી પરમિશન પણ લેવાની જરૂર નથી. બસ કથા સાંભળી નિર્ણય લઈ લીધો કે હવે આ જીભ દ્વારા કોઈ વ્યર્થ વાતો નથી કરવી, વાતો કરીને જીભને પછાડવી નથી, અને વાતો કરીને શક્તિનો વ્યય નથી કરવો. પણ હવે તો પંચાક્ષર મંત્રનો જાપ કરી અને જીવનને સાર્થક કરવું, આટલું તો આપણે કોઈ પણ કરી શકીએ છીએ. અને કાલ પણ મેં કહ્યું તો વિશ્વના દરેક દેવતાઓ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે. વિશ્વના દરેક ઋષિઓ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે. અને આપણા શાસ્ત્રોમાં, આપણા પુરાણોમાં આ મંત્રને મહામંત્ર કહ્યો છે. અને આપણે ગુજરાતી લોકો ગાતા હોય છે મહામંત્ર મંગલકારી. આપણી બહેનો ગાતી હોય, ભાઈઓ ગાતા હોય, દેવાલયમાં, શિવાલયમાં, સત્સંગમાં, ભજનમાં, દરેક જગ્યાએ આ ગવાય છે. છતાં પણ આપણે કેમ સ્વીકારતા નથી? ખાલી ગાઈ લઈએ છીએ. નિરંતર જીવ પર રટણ રહે એવો પ્રયાસ આપણે કરી શકીએ છીએ. Shiva.
साक्षात भगवान महादेव નું વાંગમય સ્વરૂપ ऐसे पंचाक्षर मंत्र महादेव ने शब्द मूर्ति भगवान शिव जी ने वांगमय मूर्ति सूक्ष्म प्रणवलिंगाय नमः स्थूल प्रणवलिंगाय नमः ऐसे पंचाक्षर मंत्र हे मंत्र राम विजय ने भरा हे मंत्र राम विजय ने भरा श्री रामेश्वर ने याद करा श्री रामेश्वर ने याद करा करी पूजा शिव ने प्रसन्न करा ओम नमः शिवाय ओम नमः शिवाय करी पूजा शिव ने प्रसन्न करा ओम नमः शिवाय ओम नमः शिवाय जे मंत्र महामंगलकारी ओम नमः शिवाय 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 ભગવાન મહર્ષિ વેદવ્યાસજીનો ઇષ્ટ મંત્ર પંચાક્ષર મંત્ર છે, જેમને આ વેદનો વ્યાપ કર્યો, વિસ્તાર કર્યો છે. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધિ. જે પીઠ ઉપર આપણે કથા કરીએ છીએ પીઠનું નામ વ્યાસપીઠ છે. અહીંયાથી ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના વચનો વ્યક્ત કરવામાં આવે છે. અને દરેક વક્તા કથાના પ્રારંભે ભગવાન મહર્ષિ વેદવ્યાસજીને પ્રણામ કરે છે. અને કથા પ્રારંભે જ પ્રણામ કરવા એવું નહીં, રોજ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીને યાદ કરવા છે. કારણ કે જે કંઈ આપણને આ દુનિયામાં મળ્યું છે એ ભગવાન વેદવ્યાસજીના પ્રસાદ જ છે ને. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે. આ શિવ મહાપડ ગ્રંથ, અમે તો મધ્યસ્થી, હું તો મધ્યસ્થી છું, શિક્ષકનું કામ કરું છું. આ શિવ મહાપડમાં જે કાંઈ કહ્યું ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ કહ્યું છે અને એમનો પ્રસાદ છે. તેથી રોજ આપણા ઘરની અંદર પણ જ્યારે આપણા પુરાણોને પ્રણામ કરીએ ત્યારે ભગવાન મહર્ષિ વેદવ્યાસજીને યાદ કરીને પુરાણોને પ્રણામ કરવા છે. પછી કોઈ પણ પુરાણ, 18 પુરાણમાંથી કોઈ પણ પુરાણ હોય એ પુરાણની અંદર ભગવાન મહર્ષિ વેદવ્યાસજીને પ્રણામ કરો છો. અને મહર્ષિ ભગવાન વેદવ્યાસજી મહાદેવના પરમ ભક્ત, એમને સામર્થ્ય ભગવાન શંકરજીએ આપ્યું છે. ભગવાન વ્યાસે ખૂબ તીર્થોની યાત્રા કરી, તીર્થમાં પર્યટન કર્યું, પણ અંતે ભગવાન મહાદેવની રચિત નગરી કાશીનગરમાં આવે છે. ગંગાના તટ ઉપર દિવ્ય નગરી કાશી. આમ કાશીમાં પગ મૂકતા અને કાશીમાં એટલા બધા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે કે કોઈ ગણતરી પણ ન કરી શકે. આપણે તો કાશી વિશ્વનાથ મહાદેવની યાત્રા કરીએ છીએ, શું કરીએ આપણે? જ્યોતિર્લિંગ ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવનું દર્શન કરી અને આપણે ત્યાંથી જતા રહીએ છીએ. પણ એવું નથી, કાશીની અંદર આટલા બધા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે કે કાશીમાં એક વર્ષ સુધી રોકાય ને આપણે તો પણ એ બધા શિવલિંગો પૂર્ણ ન થાય. એટલા શિવલિંગો કાશીનગરમાં છે. ગલી ગલીમાં ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે અને અતિ પ્રાચીન ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. અને કાશીનગરમાં જેટલા શિવલિંગો છે એટલા શિવલિંગો કોઈ નગરમાં નથી. અને કાશીનગરની શોભા છે ગલી, અને કાશીની એક એક ગલી ગંગા સુધી મળતી હોય છે. અને દરેક ગલીઓમાં ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. ક્યારેક અવસર મળે ને, જો સમય હોય તો કાશીનગરમાં રોકાવું અને કાશીનગરમાં રહેતા કોઈ વિદ્વાન, કોઈ બ્રાહ્મણ આચાર્ય હોય તેને સાથે રાખવા અને કહેવું ભાઈ આ નગરની અંદર જેટલા જેટલા શિવલિંગો છે તેનું દર્શન કરવું છે. તો ઘણા સમય સુધી તમે રહો તો પણ અગણિત શિવલિંગો છે અને નાની નાની ગલીઓ છે. ગલીઓ શા માટે? કારણ કે કાશીનગર એ બ્રાહ્મણોની નગરી.
નાની નાની ગલીઓ એટલા માટે રાખવામાં આવી હતી કે કોઈ શિવલિંગ તોડવા માટે લશ્કર લઈને અંદર ના આવી શકે, એક જ માણસ ચાલી શકે. એટલે બધા શિવલિંગો સુરક્ષિત રહ્યા. મારી વાતને સમજવાનો પ્રયાસ કરજો, કારણ કે લશ્કર આવે તો તોડે ને. એકલ દોકલ વ્યક્તિ આવે તો સાંકડી ગલી હોય અને સાંકડી ગલીમાં કોઈ શિવલિંગને તોડવામાં આવે તો એનું શ્રીફળ વધેરી નાખવામાં આવે. તેથી આ શિવલિંગો બધે સુરક્ષિત રહ્યા છે. બ્રાહ્મણોએ એકદમ નજીક નજીક ઘર બનાવી દીધા. તેથી કોઈ અંદર હથિયાર લઈને અંદર કોઈ મોટું લશ્કર ને એકલ દોકલ વ્યક્તિ આવે તો એને પહોંચી વળે. આવી બધી ગલીઓ છે. આ કાશીનગરની વિશેષતા છે. આવી નાનકડી ગલીઓમાં અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. આ કાશીનગરની શોભા છે. અને આપણું અત્યારે જે કાશી વિશ્વનાથનું શિવલિંગ છે એ તો અહલ્યાબાઈ નર્મદેશ્વર મહાદેવની સ્થાપના કરે છે. મૂળ શિવલિંગ તો રહ્યું જ નથી. એ તો જ્યારે શિવલિંગ તોડવા માટે આવ્યા હતા વિધર્મીઓ, ત્યારે એ પૂજારી શિવલિંગને બદભરીને બેસી ગયો, હું શિવલિંગ તોડવા નહીં દઉં. એ બ્રાહ્મણ, ત્યારે એ બ્રાહ્મણ પૂજારી સાથે શિવલિંગના ટુકડા કરી નાખ્યા. તમે કલ્પના તો કરો જરા. એ પૂજારી બ્રાહ્મણ સાથે શિવલિંગના ટુકડા કર્યા છે, અને એ બ્રાહ્મણના શબના ટુકડા અને શિવલિંગના ટુકડા જ્ઞાન વ્યાપી કૂપ છે એની અંદર પધરાવી દીધા છે. આ છે આપણી કરુણ કથા, આ છે આપણી દુઃખદ કથા. એ તો રાજા, પંજાબના રાજા રણજીતસિંહ, એમને 10 મણ સોનું આપ્યું. અહલ્યાબાઈએ સ્થાપના કરી અને ફરી પાછી ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવની પૂજાનો પ્રારંભ થયો. આના માટે વધારે મારે બહુ કહેવાની જરૂર નથી. અને મારા યુવાન ભાઈઓને પ્રાર્થના છે, બધી રીલ્સ જોવાનું બંધ કરે અને પૃથ્વીરાજ ચૌહાણની રીલ્સ જોવાનું શરૂ કરે. પણ એ તો ફુરસત નથી. અને આવું આપણને ભણાવવામાં પણ આવ્યું નહીં કે પૃથ્વીરાજ ચૌહાણ ઉપર જ્યારે હુમલો થયો ત્યારે તેની કઈ હાલત કરી હતી એ તો આપણને ખબર નથી. ઇતિહાસ સાંભળવો નથી, ઇતિહાસ વાંચવો નથી. અને બહેનોને પણ પ્રાર્થના છે, અન્ય રીલ્સ જોવાનું બંધ કરે અને મહાન શિવ ભક્ત અહલ્યાબાઈની રીલ્સ જોવાનું શરૂ કરે. મહાન શિવ ભક્ત અહલ્યાબાઈ બહેનોનું લશ્કર તૈયાર કર્યું હતું. અને નારીનું શક્તિ પ્રદર્શન કરનારી પહેલી કોઈ નારી હોય તો માતા અહલ્યાબાઈ છે. અને એ સમય તો કેટલી મર્યાદા ક્ષત્રિયોમાં. નારી ઘરની બહાર પગ તો ન મૂકી શકે, નારી ઘરની બહાર અવાજ પણ જાય એ રીતે બોલી ન શકે. આવી મર્યાદાઓની વચ્ચે અહલ્યાબાઈ હાથમાં તલવાર લઈને નારીઓનું લશ્કર લઈને નીકળે. કેવી વીરાંગના! તે નારી શક્તિ કઈ સામાન્ય શક્તિ નથી. એ શક્તિને દબાવી દેવામાં ના આવે, શક્તિને પ્રગટ થવા દેવામાં આવે. ત્યાં અહલ્યાબાઈનું ચરિત્ર સાંભળો, ચરિત્ર વાંચો તમે. આ સોમનાથમાં આપણે મહાદેવની પૂજા કરીએ છીએ, એ સોમનાથમાં મહાદેવની પૂજાનો પ્રારંભ કરાવનાર કોણ? માતા અહલ્યાબાઈ. બાકી તો ત્યાં કોઈ મહાદેવની પૂજા કરતો તો મૃત્યુદંડ આપતા હતા. અને કોણ મૃત્યુદંડ આપતો હતો એ તમને ખબર છે. અને કોનું સામ્રાજ્ય ત્યાં ચાલતું હતું એ પણ તમને ખબર છે. એ તમને ભણાવવાની જરૂર નથી. ઘણી વાર મેં કથામાં કહ્યું કે આપણે જ્યારે ભણતા હતા, આપણને ઇતિહાસ ભણાવવામાં આવતો હતો, ત્યારે 13 વાર સોમનાથ મહાદેવનું મંદિર તોડ્યું. કોને કોને તોડ્યું, કોને કોને લૂંટ્યું, તેના નામ યાદ રાખવા પડતા હતા. કારણ કે પરીક્ષામાં પૂછાય કે એટલી વાર કોને તોડ્યું, પહેલાં કોને તોડ્યું. જેને જેને સોમનાથ મહાદેવ, આપણું જૂનું સોમનાથ છે, જેને જેને સોમનાથ મહાદેવ તોડ્યું એના નામ યાદ રાખવામાં આવતા હતા. પણ ફરિયાદ તો એ છે કે આ 13 વખત સોમનાથ મહાદેવ તોડ્યું તેના નામો અમને ભણાવ્યા છે, પણ 13 વખત આ જેને સોમનાથ મહાદેવ નિર્માણ કર્યું તેના નામ અમને કેમ ન ભણાવ્યા? એ તો ઠપકો આપવો જોઈએ કે નહીં તમારે? આટલું તો આપણે વિચારી શકીએ કે નહીં? ના, આપણા દેશના માનનીય વડાપ્રધાને કહ્યું છે કે કચ્છને હું કાશ્મીર બનાવી દઈશ. એટલે કાશ્મીર ન બને એવું ધ્યાન રાખજો તમે બધા ભેગા થઈને. વર્ષો પહેલા હું દયાપીર કથા કરવા ગયો. દયાપીર કોટેશ્વર જવા માટે દયાપીરથી ચાલવું પડે. દયાપીરની હાલત કઈ છે?
ઘણા વર્ષોથી જ્યાં કચ્છની પહેલી કથા મેં કરી હોય તો દયાપરમાં, અને અમારી સાથે કાંતિભાઈ લીંબાણી રહે છે, કચ્છ કડવા પાટીદાર, અને એમને શિવ મહાપણ કથાનું આયોજન કરેલું. એ તામ્રમ રહે ચેન્નાઈ, તો એને વતન પ્રેમ એટલે ત્યાં નાનું મકાન બનાવ્યું, અને ત્યાં કમલેશ્વર મહાદેવે સુંદર શિવ મહાપણ કથાનું આયોજન કરેલું. ત્યારે આ વર્ષો પહેલાની વાત છે, ઘણા વર્ષો વીતી ગયા છે, લગભગ 2010 કે 10ની આસપાસ કે એની આસપાસ કથા કરેલી. ત્યારે દયાપરની હાલત મેં જોઈ છે, ત્યારે મેં કહ્યું હતું કે આ દયાપરની આ હાલત, હું શું કહેવા માંગી રહ્યો છું એ આપ સૌ જાણો છો. અને કચ્છના માણસો બુદ્ધિજીવી માણસો છે, થોડું કહેતા ઘણું સમજી જાય એવા માણસો છે. મૂળમાં શિવ છે, જેની પાસે શિવ નથી તેના મૂળિયા મજબૂત નથી. તેથી ભગવાન વિષ્ણુજીએ નારદજીને શિવ ભક્તિ જ કહે છે. આપણે પણ ભગવાન મહાદેવના ચરણ શરણોમાં રહેવાનું છે. ભગવાન વિષ્ણુજી કહે છે, નારદ તમે પંચાક્ષર મંત્રનો જાપ કરો. તાપત્રય હરમ, પંચાક્ષર મંત્ર આધિ વ્યાધિ ઉપાધિને દૂર કરનારો મંત્ર છે. અને પછી ભગવાન વિષ્ણુજીએ કહ્યું કે નારદજી તમે ભગવાન મહાદેવની ભક્તિને દ્રઢ કરવા માટે મહાદેવને જ કથાનું શ્રવણ કરો, કે જેની વાત સાંભળીએ તેને આપણને ભક્તિ થાય, જેનું વ્યાખ્યાન સાંભળીએ તેના પ્રત્યે આપણને ભાવ થાય. કોઈ સંપ્રદાય હોય તો તેના સંપ્રદાયની ખૂબ વાતો સાંભળાય, હાચા ખોટા ચમત્કારો કહે, ઉપજાવી કાઢીને વાતો તમને સમજાવે, પ્રભાવિત કરે, તમને લાલચમાં નાખે, લોભમાં નાખે, ચમત્કારોની વાતો કરે, અને આપણે તેની વાતોથી પ્રભાવિત થઈએ ને આપણે તે સંપ્રદાય કે તે વિચારને આપણે ધારણ કરીએ. તેથી ભગવાન વિષ્ણુજીએ નારદજીને કહ્યું કે મહાદેવની ભક્તિ દ્રઢ કરવા માટે તમારે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવું. નારદજી વિષ્ણુ ભગવાનને પૂછ્યું કે મને મહાદેવની કથા કોણ કહે? ત્યારે વિષ્ણુ ભગવાનને કહ્યું કે મહાદેવની કથા સાંભળવા માટે બ્રહ્મલોકમાં જાઓ ને તમારા પિતા બ્રહ્માજી તમને મહાદેવની કથા કહેશે. અને આ નારદજી ભગવાન વિષ્ણુજીના કહેવાથી બ્રહ્મલોકમાં આવે છે અને પિતા બ્રહ્માજીને વિનંતી કરે છે કે મને મહાદેવની કથા સંભળાવો. અને બહુ આદર અને શિષ્ટાચાર સાથે પ્રણામ કરે છે, સાષ્ટાંગ પ્રણામ કરે છે, દંડવત પ્રણામ કરે છે. અને ક્યારે શિવાલય જાઓ તો દંડવત પ્રણામ કરવા. મહાદેવને દંડવત પ્રણામ કરવાથી એ મનુષ્ય યમના દંડમાંથી મુક્ત રહે છે. તેથી ભગવાન મહાદેવને દંડવત પ્રણામ કરવા, પણ દંડવત પ્રણામ પુરુષોએ કરવાનું, બહેનોએ નહીં કરવા. બહેનોએ કોઈ દેવતાઓને, મહાદેવને કે સદગુરુને કોઈને દંડવત પ્રણામ નારી શરીરે નહીં કરવા. કારણ કે આપણી સનાતન પરંપરાની અંદર દંડને પાત્ર પુરુષ છે, નારી દંડને પાત્ર નથી. તેથી બહેનોએ દંડવત ન કરવા, પ્રણામ સૌને કરવા, સાષ્ટાંગ પ્રણામ કરી શકો છો, પણ દંડવત પ્રણામ બહેનોએ ન કરવા. કારણ કે નારી શક્તિની મહાનતા સનાતન ધર્મની અંદર બહેનોને ખૂબ મહાનતા આપી છે, સ્ત્રીને, નારીને ખૂબ શ્રેષ્ઠતા આપી છે. આપણે ક્યારે શિવાલયમાં જઈને શિવાલયમાં જોયું હોય તો શિવજી તો નીચે બિરાજે છે, પણ માતા પાર્વતીનું સુંદર ઊંચું આસન છે. અને શંકર ભગવાન તો નંદી પર બિરાજે છે, અને માતા ભવાની તો સિંહ પર બિરાજે છે. અહીંયા અમારા ધોરેશ્વર મહાદેવ તો ગામની વચ્ચે બિરાજે છે, અને મા જગદંબા તો ઢોરા ઉપર, ડુંગરા ઉપર બિરાજે છે. હંમેશા નારીનું સ્થાન ઊંચું છે. તેથી કોઈ નારી શરીરે કોઈ ભગવાનને દંડવત પ્રણામ ન કરવા, પુરુષોએ દંડવત કરવા જ જોઈએ. અને દંડવત કરવાથી ધરતીની ઉર્જા મળે. ત્યારે અનુભવ તો કરજો. આમાં કોઈને પૂછવાનું હોય તો ઘણા માણસો એવા હશે કે જીવનભર કોઈ ભગવાનને દંડવત નહીં કર્યા હોય. દંડો પડે તેમ ભગવાનના ચરણોમાં પડી જવું, તેની અનુભૂતિ અલગ હોય છે. બહુ હૃદયથી એક વાત કહું છું, ગંગામાં ડૂબકી મારો અને ગંગામાં ડૂબકી માર્યા પછી બહાર નીકળવામાં આવે ને જે અનુભૂતિ થાય એવી અનુભૂતિ ભગવાનને દંડવત કરીને ઊભા થાવ ત્યારે એવી અનુભૂતિ થાય છે. અનુભવ તો કરજો તમે. આમાં ક્યાં કે ખર્ચ તો નથી,
તમે સ્વયં કરી શકો છો. અને જીવનમાં ઘણી બધી અનુભૂતિઓ કરવી જોઈએ. આમ નામ જીવન પૂરું ન થાય. બીજી બધી કેમ અનુભૂતિ કરી લઈએ છે, કાંઈ ચાખવાનું કે આ તે. આપણા જીવનમાં ઘણા બધા અનુભવ કરતા કે લાવીને ભાઈ થોડુંક ચાખી લઉં. પીતો તો નથી પણ જરા અનુભવ તો કરું. એવા બધા અનુભવ કરવા માટે તૈયાર થઈ જાય છે. આવા પણ આધ્યાત્મિક અનુભવો કરવા જોઈએ.